ને ચામડીની નીચે નાની ગોળ ગાંઠ છે। તેના વચ્ચેના ભાગમાં એક કાળા ટપકા જેવો ભાગ દેખાય છે। તે ગાંઠમાં દુખાવો થતો નથી, તો તે સિબેસિયસ સિસ્ટ એટલે કે રસોળીની ગાંઠ હોઈ શકે છે। તમને થશે કે સિબેસિયસ સિસ્ટ શું છે, કેમ થાય છે? તો આપણા શરીરની ચામડીમાં અસંખ્ય તૈલ ગ્રંથિઓ આવેલી હોય છે। એ તૈલ ગ્રંથિની નળીઓ બ્લોક થઈ જાય તો તૈલ ગ્રંથિનું સિક્રિશન ગ્રંથિની અંદર ભરાઈ જાય અને ધીરે ધીરે ગાંઠ મોટી થાય। તો જે ગાંઠ મોટી થાય તેને સિબેસિયસ સિસ્ટ અથવા રસોળીની ગાંઠ કહી શકે છે। આ સિબેસિયસ સિસ્ટ શરીરના કોઈ પણ ભાગે થઈ શકે છે, પણ હથેળી અને પગના તળિયાની ચામડીમાં થતી નથી। સિબેસિયસ સિસ્ટ માથાની ચામડી, બરડાના પાછળના ભાગ, ફેસનો ભાગ અને વૃષણકોથળીની ચામડીમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે। આના લક્ષણો એ છે કે ધીરે ધીરે ગાંઠ મોટી થાય। જનરલી તેમાં દુખાવો, ચામડીની નીચે ધીરે ધીરે ગાંઠ મોટી થાય તેમાં દુખાવો થતો નથી, પરંતુ ઘણીવાર ઇન્ફેક્શન થવાથી ગાંઠની ઉપરની ચામડી લાલ થઈ જાય, તેમાં દુખાવો થાય અને ઝડપથી મોટી થાય, તો તે એક ચેતવણી રૂપ ચિહ્નો છે। સામાન્ય રીતે સિબેસિયસ સિસ્ટ નાની હોય તો તેને ઓબ્ઝર્વેશનમાં રાખી શકાય, પણ સિબેસિયસ સિસ્ટ મોટી થાય, લાલ થાય અથવા તેમાં ઇન્ફેક્શન થાય તો તેના માટે નાનકડી સર્જરી એટલે કે એક્સિઝન કરવું પડે છે। આ સિબેસિયસ સિસ્ટને અવગણશો નહીં। તેના લક્ષણોમાં જે આપને ઉપર મુજબ જણાવ્યા તે પ્રમાણેના હોય છે, તો તેના માટે એના યોગ્ય નિદાન અને સારવાર માટે આપ આપના નજીકના સર્જનનો સંપર્ક કરી શકો છો।